નમસ્કાર। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ થયા છે। ગઈકાલે તેમના કોરોનાના લક્ષણો સંદિગ્ધ આવ્યા હતા અને આજે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ત્યારે તેમને સીએમ બંગલોઝની અંદર હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। તો મિત્રો, આ રીતે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અચાનક કોરોના પોઝિટિવ થયા છે। તો મિત્રો, આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે તાત્કાલિક તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે। તો મિત્રો, અત્યારે સવાલ એ ઊભો થયો છે કે ભગવાન જગન્નાથની પૈંદ વિધિ કોણ કરશે? તો મળતી માહિતી મુજબ ભગવાન જગન્નાથની પૈંદ વિધિ રાજેશ ત્રિવેદી દ્વારા કરવામાં આવશે। તો મિત્રો, આ રીતે રાજેશ ત્રિવેદીના કારણે 145 વર્ષ જૂની પરંપરા તૂટી જશે। તો મિત્રો, આ રીતે ભગવાન જગન્નાથની પૈંદ વિધિ આ વખતે રાજેશ ત્રિવેદી કરશે તેવી માહિતી મળી રહી છે। તો મિત્રો, આ તો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો।